નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ઇંગ્લેન્ડમાં યોજાયેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ વિશે, કે જેની અંદર વર્લ્ડ કપના 44 વર્ષના ઇતિહાસમાં ઇંગ્લેન્ડ પ્રથમ વખત ચેમ્પિયન બન્યું અને એ ખુશી આપણે ઇમેજમાં પણ જોઈ શકીએ છીએ. તો આ વર્લ્ડ કપને લગતા કેટલાક અગત્યના ફેક્ટ્સ અને આ વર્લ્ડ કપ દરમિયાન બનેલા કેટલાક રેકોર્ડ્સની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરશું. તો શરૂઆત કરીએ તો કે તાજેતરમાં યોજાયેલો વર્લ્ડ કપ એ 12મો વર્લ્ડ કપ હતો કે જે 30 મે 2019 થી 14 જુલાઈ 2019 દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે યોજાયો. વર્લ્ડ કપનું ફોર્મેટ તો કે રાઉન્ડ રોબિન અને નોકઆઉટ, જેમાં સૌથી વધુ પોઈન્ટ ધરાવનાર 4 ટીમોને પસંદ કરવામાં આવે, જેમાંથી પ્રથમ ક્રમાંકની ટીમ ચોથા ક્રમાંક સાથે રમશે અને દ્વિતીય ક્રમાંકની ટીમ ત્રીજા ક્રમાંક સાથે રમશે અને તે બંને મુકાબલામાંથી વિજેતાઓ ફાઇનલ રમશે. કે જેની અંદર આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમોએ ભાગ લીધેલો અને કુલ 48 જેટલી મેચો રમાઈ હતી. ત્યારબાદ આ ફાઇનલ મેચ રમનાર ટીમો કઈ એટલે કઈ બે ટીમ વચ્ચે ફાઇનલ યોજાઈ હતી તો કે ખૂબ રોમાંચિત ફાઇનલ યોજાઈ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે, કે જેમાં ઇંગ્લેન્ડ વિજયી બન્યું અને ન્યુઝીલેન્ડ ઉપવિજયી એટલે કે ઉપવિજેતા રહ્યું. આવું સતત બીજી વખત બન્યું કે ન્યુઝીલેન્ડ ઉપવિજેતા રહ્યું હોય. આ પહેલા 2015નો વર્લ્ડ કપ કે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ખાતે યોજાયો હતો, ત્યારે પણ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ રમાઈ અને તેની અંદર ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. કયા મેદાનની અંદર આ ફાઇનલ યોજાય? પરીક્ષામાં ખૂબ અગત્યનો આ પ્રશ્ન પૂછાઈ શકે તો કે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ કે જે લંડન ખાતે આવેલું છે. આપણે યાદ રાખીએ કે ભારતે જ્યારે 1983 ની અંદર કપિલ દેવની અધ્યક્ષતામાં વર્લ્ડ કપ જીતેલો, ત્યારે આ જ મેદાન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ કે જે લંડનમાં આવેલું છે ત્યાં આપણે વિજય બન્યા હતા. ફાઇનલની અંદર મેન ઓફ ધ મેચ બેન સ્ટોક્સ, કે જેણે 98 દડાની અંદર 84 રન મળ્યા, એટલા માટે એમને ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જ્યારે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ કેન વિલિયમસન, કે જે ન્યુઝીલેન્ડના કેપ્ટન છે, તેમણે 10 મેચની અંદર 578 રન બનાવ્યા, જે પણ એક રેકોર્ડ છે. ત્યારબાદ વિજેતા ટીમ ઇંગ્લેન્ડના કેપ્ટન, જેનું નામ છે ઇયાન મોર્ગન, ઉપવિજેતા ટીમ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. હવે બંને ટીમોએ સમાન સ્કોર કર્યો હતો, માટે સુપર ઓવર રમાડવામાં આવેલી. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, કેમ કે આવી ઐતિહાસિક ઘટના વર્લ્ડ કપની અંદર પ્રથમ વખત બની છે ફાઇનલની અંદર. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ઇંગ્લેન્ડ વતી સુપર ઓવર કોણે નાખી હતી, ન્યુઝીલેન્ડ વતી સુપર ઓવર કોણે નાખી હતી? તો કે ઇંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચર દ્વારા સુપર ઓવર નાખવામાં આવેલી અને ન્યુઝીલેન્ડના બોલર ટ્રેન્ટ બોલ્ટ દ્વારા સુપર ઓવર નખાયેલી. આ સિવાય આ વર્લ્ડ કપની અંદર સૌથી વધુ રન ભારતના ઓપનર રોહિત શર્મા દ્વારા, કે જેમણે 648 રન બનાવ્યા. સૌથી વધુ વિકેટ ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્ક દ્વારા, કે જેમણે 27 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લેન્ડ વિશ્વનો 6થો દેશ બન્યો. આ અગાઉ 5 અન્ય દેશો વર્લ્ડ કપ વિજેતા બની ચૂકેલા અને સાથે 22 વર્ષ પછી આઈસીસી વર્લ્ડ કપની અંદર વિજેતા બનનાર ઇંગ્લેન્ડ આપણને એક નવો દેશ મળ્યો. તો એ પહેલા અન્ય કયા કયા દેશો વિજેતા બની ચૂકેલા છે? તો કે ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ, અને ઇંગ્લેન્ડ બન્યો 6થા નંબરનો. ભારતે અત્યાર સુધીમાં કેટલી વખત વર્લ્ડ કપ વિજય બનેલા છે? તો કે 1983 ની અંદર કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ અને 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ. 1983નો વર્લ્ડ કપ આપણે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર, જ્યારે 2011નો વર્લ્ડ કપ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની અંદર. 1983માં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો અને 2011માં ભારતે શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ વર્લ્ડ કપ ફાઇનલમાં સુપર ઓવર ટાઈ થયો. ફાઇનલ તો ટાઈ થઈ, એની અંદર સુપર ઓવરમાં પણ ટાઈ થયો. આવું પ્રથમ વખત બન્યું. તો પ્રથમ બેટિંગ કરનાર ન્યુઝીલેન્ડે 241નો સ્કોર કર્યો અને સામે ઇંગ્લેન્ડનો પણ 241નો સ્કોર થયો, એટલા માટે સુપર ઓવર થઈ. તો સુપર ઓવરમાં પણ બંને ટીમોએ 15 રન કર્યા હતા. તો ત્યારબાદ આઈસીસીના રૂલ્સ મુજબ કે જે ટીમે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારી છે તેમને વિજેતા જાહેર કરવામાં આવશે. ન્યુઝીલેન્ડે 50+1 ઓવર એટલે કે 50 જે રેગ્યુલર ઓવર હોય તે અને એક સુપર ઓવર, એની અંદર 17 બાઉન્ડ્રી મારી, જ્યારે ઇંગ્લેન્ડે 50+1 ઓવરની અંદર 26 બાઉન્ડ્રી મારી અને એટલા માટે ઇંગ્લેન્ડને વિજેતા ઘોષિત કરવામાં આવ્યું હતું. આ સિવાય કેટલા રેકોર્ડ્સ પણ બન્યા હતા, જેમ કે સુકાની તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિલિયમસને બનાવ્યો, કે જેમણે 10 મેચની અંદર 578 રન નોંધાવ્યા. આ રેકોર્ડ અગાઉ શ્રીલંકન કેપ્ટન મહિલા જયવર્ધનેના નામે હતો, કે જેમણે 2007ના વર્લ્ડ કપમાં 548 રન નોંધાવેલા. ત્યારબાદ
એક જ વર્લ્ડ કપમાં 5 સદી નોંધાવનાર રોહિત શર્મા વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. ભારત માટે એક સારા સમાચાર કહી શકાય. ઇન્ફોર્મ ઓપનર રોહિત શર્મા આપણા, કે જેમણે આઈસીસી વર્લ્ડ કપ 2019 ની અંદર એક જ વર્લ્ડ કપમાં 5 સદી નોંધાવી. અત્યાર સુધી આવું કારનામું વિશ્વનો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. આ અગાઉ 4 સદીનો રેકોર્ડ હતો કુમાર સાંગાકારાના નામે, કે જેમણે 2015ના વર્લ્ડ કપની અંદર સદી નોંધાવી હતી 4 જેટલી. જે રેકોર્ડ હવે રોહિત શર્માએ બ્રેક કરી નાખ્યો છે. આ સિવાય વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી કયા ખેલાડીએ નોંધાવી છે? તો સચિન રમેશ તેંડુલકરના નામે તે રેકોર્ડ છે. આ સિવાય રોહિત શર્માએ એક બીજો રેકોર્ડ પણ બનાવ્યો, કે એક જ સિરીઝમાં, જો વર્લ્ડ કપની વાત નથી થતી, કોઈ પણ સિરીઝની વાત થઈ, એક જ સિરીઝમાં 5 સદી નોંધાવનારો તે વિશ્વનો માત્ર બીજો ખેલાડી બની ગયો છે. આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ક્લેડ વોલકોટ દ્વારા આ કારનામો કરવામાં આવેલો. હવે આ વાત થઈ 2019ના વર્લ્ડ કપની. તો આપણે જોઈએ કે 2023નો વર્લ્ડ કપ ક્યાં યોજાવાનો છે. આપણા માટે ખુશીના સમાચાર કહી શકાય કે 2023નો વર્લ્ડ કપ ઇન્ડિયાની અંદર યોજાવાનો છે. તો આપણે જ્યારે આ 23ની અંદર વર્લ્ડ કપ યોજાશે ત્યારે ઓબ્વિયસ છે કે ખૂબ ઉત્સવ જેવું વાતાવરણ હશે. ક્રિકેટ ફેવર ઇન્ડિયાની અંદર હશે અને એ જીતવા માટે ભારત હોટ ફેવરિટ રહેશે જ. તો દોસ્તો, આ બાબત હતી 2019ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.